નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. તાપી જિલ્લામાં રાયગઢ ગામે ઈવીએમમાં ટેકનિકલ ખામી છતાં મતદાન ચાલુ, પ્રશ્નો ઉભા. ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. રાયગઢ ગામના બૂથ નંબર 2 પર જિલ્લા પંચાયત માટે યોજાયેલા મતદાન દરમિયાન ઈવીએમ મશીનમાં ટેકનિકલ ખામી સામે આવી હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક મતદારોના જણાવ્યા અનુસાર મશીનમાં ખામી હોવા છતાં મતદાન પ્રક્રિયા બંધ કરવામાં આવી નહીં અને મતદાન યથાવત ચાલુ રાખવામાં આવ્યું. મળતી માહિતી મુજબ મતદારો અને સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા ચૂંટણી અધિકારીને આ ટેકનિકલ સમસ્યા અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. તેમ છતાં મશીનની તપાસ અથવા બદલવાની કાર્યવાહી કર્યા વગર જ મતદાન ચાલુ રાખવામાં આવ્યાનું જાણવા મળે છે. આ પરિસ્થિતિને લઈને મતદારોમાં અસંતોષ અને શંકા વ્યાપી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ઈવીએમ મશીન યોગ્ય રીતે કાર્યરત ન હોય તો મતદાનની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું થશે. કેટલાક મતદારો દ્વારા આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચાડવાની પણ તૈયારી દર્શાવવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે આવા મામલાઓમાં તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવા જરૂરી છે. હાલ ચૂંટણી અધિકારીઓ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ ઘટનાની તપાસ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે અને ચૂંટણી પ્રક્રિયા અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ઇશારો કર્યો છે. રિપોર્ટર કિરણ વસાવા, તાપી.